હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ હેપી લર્નિંગ. તો આજનો આપણો ક્વેશ્ચન છે 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x y બરાબર શું મળે? તો અહીંયા આપણે જોઈ શકો છો તમે કે આના અવિભાજ્ય અવયવ આપેલા છે. આપણે પણ અવિભાજ્ય અવયવ પાડી દઈએ. તો અહીંયા આપણી પાસે સંખ્યા છે 1080. તો લાસ્ટ ડિજિટ 0 છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવીશું. તો 2 5 10, 2 ચોક 8, 0 ના 0. ફરી 2 વડે તો 2 દુ 4, 1 વધશે અને આપણે અહીંયા લખીએ એટલે આ સંખ્યા બની 14. તો 2 સિત્તા 14, 0. ફરી 2 વડે 2 કા 2, 2 તરી 6, 1 વધશે સંખ્યા બનશે 10, 2 પંચા 10. હવે 2 વડે ભાગ નહીં ચાલે, આપણી પાસે બીજી સંખ્યા છે 3. તો આપણે 3 લઈ લઈએ. 3 ના ઘડિયામાં 13 કરતા નાની સંખ્યા. તો 3 ચોક 12, 1 વધશે એટલે 15 બન્યા. 3 પંચા 15. ફરી 3 વડે 15 તરી 45, ફરી 3 વડે 3 પંચા 15 અને 5 એકા 5. તો અહીંયા તમે જોઈ શકો છો કે અવયવ આપણા પડે છે 2 ની 3 ઘાત ગુણ્યા 1 2 3 એટલે કે 3 ની 3 ઘાત ગુણ્યા 5. હા, તો તમે આને સરખાવો તો x બરાબર આપણા છે 3 અને y બરાબર પણ છે 3 અને લેવાની છે આ બંનેની બાદબાકી. તો 3 - 3 એટલે કે 0. તો આપણો રાઈટ આન્સર થઈ જશે 0.